Hello friends, welcome to Sri Sai English tutorial. Today we are going to learn about Unit 2, the human robot of standard 10th. In our previous lecture, we have studied about half of the part of lesson. આપણે અગાઉના જે બે વિડિયો લેક્ચર હતા એમાં આગળના પાર્ટ્સના વિશે થોડું ભણ્યા હતા. જો એ લેક્ચર તમે ના જોયા હોય તો આજે અમારી ચેનલ છે શ્રી સાઈ ઇંગ્લિશ ટ્યુટોરિયલ, એને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને જે આવનારા નવા વિડીયો છે એના નોટિફિકેશન મળી રહે. આગળના જે પાઠ ભણ્યા એના વિશે આપણે થોડું વિગતવાર ચર્ચા કરી લઈએ કે ભાઈ હ્યુમન રોબોટ. તો હ્યુમન રોબોટની અંદર પહેલા પાર્ટની અંદર આપણે જોયું કે ભાઈ જે પ્રેમ ચોપરા છે એક રામસિંગ 070 નામનો રોબોટ જે સુપર રોબોટ પ્લાઝા દુકાન છે એમાંથી ખરીદે છે, અને ખરીદી લીધા પછી આ માણસ છે તે બજારની અંદર એને ચોરી કરાવે છે, અને ચોરી કરતાં કરતાં જ્યારે રોબોટ પકડાઈ જાય છે ત્યારે રામસિંગ રોબોટના માલિક તરીકે પ્રેમ ચોપરાની ધરપકડ કરવામાં આવે છે. અને આ જે ધરપકડ થઈ એના બાદ જે આખા કોર્ટની મેટર છે, કોર્ટનો જે દૃશ્ય છે એના વિશે આપણે હવે આગળ ભણીશું. તો ચાલો આપણે વર્ડ બાય વર્ડ સમજવાનો પ્રયત્ન કરીએ. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. Soon after his arrest કે ભાઈ જે પ્રેમ ચોપરા છે એની ધરપકડ કરવાની એના તરત જ બાદ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ, પ્રેમ ચોપરા છે એને જામીન ઉપર મુક્ત કરવામાં અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, જ્યાં સુધી કોર્ટની બીજી સુનાવણી ના થાય ત્યાં સુધી એને જામીન ઉપર મુક્તિ મળી. None of the stolen article was recovered from his house. None of stolen article, જેટલી બધી વસ્તુઓ ચોરાણી હતી એમાંથી કોઈ પણ વસ્તુ વોઝ રિકવર્ડ, એની કંઈ રિકવરી કે મળી નહીં. ક્યાંથી? તો કે ફ્રોમ હિઝ હાઉસ, પ્રેમ ચોપરાના ઘરેથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ નહીં. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. ક્લેવરલી મતલબ કે ચાલાકીપૂર્વક, ડિસ્પોઝ મતલબ કે એનો નિકાલ કરી દીધો. આ જે પ્રેમ ચોપરા હતા એને ચાલાકીપૂર્વક આ જે બધી વસ્તુઓ હતો એ એની ગેંગ મારફત, એના જે સાગરીતો હતા એના સાગરીતો મારફત એ બધી વસ્તુનો નિકાલ કરી દીધો હતો. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ મતલબ કે આક્ષેપ, એના ઉપર જે આરોપ લગાડવામાં આવ્યા હતા તે ઇન ધ કોર્ટની અંદર જે પ્રેમ ચોપરાને હાજર કરવામાં આવ્યા ત્યારે એને ઉપર લાગેલા બધા જ જે આરોપો હતા એને વિરોધ કર્યો કે ભાઈ મેં આ કર્યું નથી. Someone else seems to have tampered with Ramsing 070's program. The police found me at home, he argued. આક્ષેપો જે કર્યા હતા એને વિરોધ કરતાં કહ્યું કે someone else seems to have tampered Ramsing 070. રામસિંગ 070 નામનો મારો જે રોબોટ છે એનો જે પ્રોગ્રામ છે એની સાથે કોઈ ત્રીજા વ્યક્તિએ છેડા કર્યા હશે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, અને પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. હી આર્ગ્યુડ, એને આવી પોતે આર્ગ્યુમેન્ટ કે દલીલ કરી. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ. જ્યારે પ્રેમ ચોપરાએ આવી દલીલ કરી કે ભાઈ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે કોઈ બીજી વ્યક્તિ દ્વારા છેડા કરવામાં આવ્યા છે અને મને તો મારા ઘરેથી લાવવામાં આવે છે, ત્યારે જે વકીલ હતા સરકારી ગોયલ એ પોતાનું ગળું ખંખેરી અને જજની નજીક પહોંચ્યા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્રિયો ડીલર હેવ બીન affected, it seems important to know the working of Ramsing robot. અને જજની પાસે જઈને એને કહ્યું કે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, કે મિસ્ટર ચોપરા જે કહી રહ્યા છે એનું આપણે ખુલાસો માન્ય રાખીએ, અને ધ હેપનિંગ ઓફ લાસ્ટ ફ્યુ ડેઝ, કે આ છેલ્લા દિવસોની અંદર જે હેપનિંગ્સ, જે ઘટનાઓ બની છે જેના લીધે વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્રિયો ડીલર હેવ બીન અફેક્ટેડ. જ્વેલર્સ મતલબ કે જે ઝવેરાતની દુકાનના માલિકો છે તે, અને ક્રિયો ડીલર્સ મતલબ કે જે પ્રાચીન વસ્તુના માલિક છે એને જે અસર પહોંચી છે એ બધી વસ્તુને જો ધ્યાનમાં રાખીએ તો ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, એ વસ્તુ યોગ્ય લાગે છે કે આપણે જાણવું જોઈએ. શેના વિશે? તો કે ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. રામસિંગ રોબોટ જે છે કઈ રીતે કાર્ય કરી રહ્યો છે એના વિશે જાણવું એ અગત્યનું થઈ પડે છે. I request Ramsing robot to be called in the court.
અને જે ગોયલ છે એને પોતે જજને વિનંતી કે આઈ રિક્વેસ્ટ, હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટરૂમ, રામસિંગ રોબોટ છે એને કોર્ટરૂમની અંદર હાજર કરવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. અને જ્યારે કાઉન્સિલ ગોયલ છે એને વિનંતી કરી અને જજે માન્ય રાખ્યું કે ભાઈ જે રામસિંગ રોબોટ છે એને આપણે કોર્ટમાં બોલાવો, ત્યારે રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, જે બીજા દિવસનું અખબારપત્ર આવતું હતું એની અંદર મુખ્ય સમાચાર એ હતા કે જે રોબોટ છે એ કોર્ટમાં જવાનો છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box. અને જે સમાચાર બધા લોકોએ વાંચ્યા ત્યારે બીજા દિવસે ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ, આ જે કોર્ટરૂમ હતો ઓવરક્રાઉડેડ, એની ભીડ હતી કોની, તો વિથ ધ પીપલ, ઘણા બધા લોકોની. કેવા લોકો? keen to watch a robot in the witness box, કે keen મતલબ કે ઉત્સુક, વિટનેસ બોક્સની અંદર જે સાક્ષી સ્વરૂપે રોબોટ હાજર થવાનો હતો કોર્ટમાં એ જોવા માટે ઉત્સુક એવા લોકોની ભીડ કોર્ટમાં જમા થઈ ગઈ. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ, અને જે સરકારી વકીલ કાઉન્સિલ ગોયલ હતા વોઝ ટેકિંગ પોઈન્ટ્સ મીન્સ કે એ નોંધ કરી રહ્યા, અભ્યાસ કરી રહ્યા હતા. શેનો? કે આ જે કેસ હતો એના વિશેના જે મુદ્દાઓ હતા એના મુદ્દાઓ વિશે છેલ્લી ઘડી સુધી અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો પ્રેમ ચોપરા, અને જે કાઉન્સિલ ગોયલ હતા એ પોતે કેવા એપિયર્ડ મતલબ દેખાતા કોન્ફિડન્ટ, વિશ્વાસથી ભરેલા દેખાતા, એન્ડ ક્રિસ્પ અને એકદમ ચોક્કસ દેખાતા કે હવે બધા મુદ્દા મારી પાસે છે. બટ સો વોઝ પ્રેમ ચોપરા, પણ સામા પક્ષે પ્રેમ ચોપરા જે ઊભા હતા એક ગુનેગાર તરીકે એ પણ એટલા જ કોન્ફિડન્ટ દેખાતા હતા. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર, કારણ કે એને વિશ્વાસ હતો નેવર વુડ ધીસ મશીન મેન, કે આ જે રોબોટ છે મશીન છે એ નેવર બિટ્રે, કે ક્યારેય દગો આપશે નહીં. કોને? તો કે હિઝ માસ્ટર, કે એના માલિકને એ ક્યારેય દગો આપશે નહીં. એટલે પ્રેમ ચોપરા પણ પોતે એક આત્મવિશ્વાસથી ભરપૂર હોય એવા માણસ દેખાતા હતા. ધ પ્રોસિડિંગ બિગેન, પછી કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવી. એન્ડ રામસિંગ 070 એપીડ ઇન ધ વિટનેસ બોક્સ, અને કોર્ટની કાર્યવાહી શરૂ થઈ એટલે જે રામસિંગ નામનો રોબોટ હતો એને વિટનેસ બોક્સની અંદર હાજર કરવામાં આવ્યો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન, અને કોર્ટની કાર્યવાહી શરૂ કરતાં જે વકીલ ગોયલ હતા એને કીધું કે યોર ઓનર, I am told by Super Robot that the memory tape designed in this type of robot contains information of the previous week. અને એને વાત આગળ વધારતા કહ્યું કે આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ, જ્યાંથી રામસિંગને ખરીદવામાં આવ્યું સુપર રોબોટ પ્લાઝા દુકાનમાંથી, એ દુકાન દ્વારા મને કહેવામાં આવ્યું છે કે ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ ઓફ રોબોટ્સ, રામસિંગ જેવા જે રોબોટ હોય છે આ પ્રકારના એની અંદર જે મેમરી હોય છે એ કન્ટેન્સ ઇન્ફોર્મેશન, એની અંદર માહિતી સંગ્રહિત થાય છે. કેટલા સમય સુધી? તો ઓફ ધ પ્રીવિયસ વીક, એક અઠવાડિયા સુધીની માહિતી સંગ્રહ થાય છે. એવી દલીલ જે કાઉન્સિલ ગોયલ છે એને કરી. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ, ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. જ્યારે કાઉન્સિલ ગોયલે કહ્યું કે ભાઈ આ પ્રકારના જે રોબોટ છે એમાં અઠવાડિયાની માહિતી સંગ્રહાયેલી રહે, તો જજે સામી આર્ગ્યુમેન્ટ કરતાં કહ્યું કે બટ ધ કેસ સ્ટાર્ટેડ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ, કે આપણો જે કેસ છે એ સ્ટાર્ટ કે મતલબ શરૂ થયો છે ક્યારે? તો ફોર્ટનાઇટ 15 દિવસ પછી, આફ્ટર ધ ઇન્સિડન્ટ, કે આ જે ચોરીની ઘટના બની એના 15 દિવસ થયા પછી આપણો કેસ થયો છે. ધ નીડેડ ઇન્ફોર્મેશન, જે આપણે માહિતીની જરૂર છે તે મસ્ટ બી વાઇપ્ડ આઉટ, કદાચ આમાંથી નીકળી ગયો હોય. ધ જજ સેડ, જજે આવું કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા, અને જ્યારે જજે એવું કહ્યું કે ભાઈ કદાચ આમાંથી માહિતી નીકળી ગઈ ત્યારે જે કાઉન્સિલ ગોયલ વકીલ ગોયલ હતા એ સ્માઇલ સોફ્ટલી ધીમેથી હાસ્ય કર્યું, સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરા સામે જોઈને એને હસતા કહ્યું, સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. અને એને કહ્યું કે તમે જેમ કહો છો કે 15 દિવસ પહેલાં ઘટના ઘટી ગઈ, કદાચ માહિતી નીકળી ગઈ, પણ આ જે રોબોટ છે સાહેબ, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ, આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો હતો ઓફ ઓપરેશન એવર સિન્સ, જ્યારથી ઘટના ઘટી અને આ રોબોટને આપણે અરેસ્ટ કરવામાં આવ્યો ત્યારથી જ એ રોબોટ બંધ છે. એના મતલબ એવો થાય કે આમાંથી માહિતી વિખાણી હશે નહીં. ધ પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, અને જ્યારે પ્રેમ ચોપરાએ આ વાત સાંભળી ત્યારે એનો જે ચહેરો છે ફેસ ફેલ, મતલબ કે એના ચહેરા પર થોડી ઉદાસી દેખાણી. બટ હી વોઝ કોન્ફિડન્સ, પણ એને
વિશ્વાસ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર, કે આ રામસિંગ 070 નામનો જે રોબોટ છે એના માલિકને ની આજ્ઞાનું હંમેશા પાલન કરશે. ધ સિક્રેટ વેર સીલ્ડ, એનું જે આખી વાત છે એ હંમેશા સુરક્ષિત રહેશે, ક્યારેય જાહેર કરશે નહીં. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ, અને જજે કહ્યું કે તમે તમારો કેસની વાત છે, દલીલો છે એ આગળ ચાલુ રાખો. કાઉન્સલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ, હુ ઇઝ યોર માસ્ટર, હી આસ્ક્ડ બ્રીફલી. અને જ્યારે જજે કહ્યું કે તમે તમારો જે કેસની વાત છે એ આગળ ચાલુ રાખો, એટલે કાઉન્સલ ગોયલ જે છે એ રામસિંગ રોબોટ તરફ વળ્યા અને કહ્યું, હુ ઇઝ યોર માસ્ટર, તારો માલિક કોણ છે. હી આસ્ક્ડ બ્રીફલી, એ એક ટૂંકો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તારો માસ્ટર કે માલિક કોણ છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirring sound the robot squeaked in his metallic tone, મિસ્ટર પ્રેમ ચોપડા. અને જ્યારે વકીલ ગોયલે પૂછ્યું કે ભાઈ તારો માલિક કોણ છે, ત્યારે ધ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ, એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી, એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirring સાઉન્ડ, કે થોડા એક સેકન્ડના ક્ષણિક ગરગરાટ બાદ ધ રોબોટ સ્ક્વીકડ ઇન હિઝ મેટાલિક ટોન, આ જે રોબોટ હતો એ પોતાના ધાતુ જેવા અવાજમાં, કર્કશ અવાજમાં બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપરા, કે મારો માલિક મિસ્ટર પ્રેમ ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપરા, જ્યારે રોબોટ એને જવાબ આપ્યો કે મારો માલિક પ્રેમ ચોપરા છે, એટલે જે વકીલ હતા ગોયલ એને પૂછ્યું વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપરા, તે તારા માલિક પ્રેમ ચોપરા માટે કયા કયા કાર્યો કર્યા છે. અ પોઝ, અ વીર, ધેન અ મેટાલિક આન્સર, ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિસીઝ, શોપિંગ. અને જ્યારે પ્રેમ ચોપરા માટે શું કર્યું એવું વકીલે પૂછ્યું જો પ્રશ્ન, ત્યારે જે રોબોટ હતો એને જો થોડા અપોઝ આવી, થોડી વાર માટે થંભી અને થોડો ઘરઘરાટ થયો, અને ત્યારબાદ એને જવાબ આપવાનું ચાલુ કર્યું. મેટાલિક આન્સર મીન્સ કે ધાતુ જેવા અવાજની અંદર એને બોલવાનું શરૂ કર્યું કે ક્લિનિંગ, સાફ સફાઈ કરી, મૂવિંગ ધ લોન, એ જે ઘાસ હતું એ કાપવાનું કાર્ય કર્યું, વોચિંગ, કપડાં ધોવાનું કાર્ય કર્યું, ડુઈંગ ડિસીઝ, વાસણ ધોવાનું કાર્ય કર્યું, શોપિંગ, ખરીદી કરવાનું કાર્ય કર્યું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. અને જ્યારે રોબોટ પોતે જવાબ આપી રહ્યો હતો ત્યારે કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ મતલબ વચ્ચે અટકાવીને એને બીજો પ્રશ્ન પૂછી નાખ્યો, રિકોલ ડિટેલ યોર એક્ટિવિટીઝ, કે રિકોલ મતલબ કે યાદ કરો, ઇન ડિટેલ, કે ભાઈ તારી જે બધી એક્ટિવિટીઝ, તે જે કાર્યો કર્યા છે એને ઊંડાણપૂર્વક યાદ કર. કેટલા સમયના, તો ઓફ લાસ્ટ 6 days, છેલ્લા 6 દિવસની અંદર તે જે કાર્યો કર્યા છે એ ઊંડાણપૂર્વક યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન mechanically and monotonously. Open the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, Creo shop on the left, instruction signal blank, moved left, turned 20 steps. જ્યારે જે વકીલ ગોયલ હતા એને કીધું કે ભાઈ ઊંડાણપૂર્વક યાદ કરીને કર, ત્યારે જે મેમરી ટેપ હતી જે રોબોટની અંદર ફિટ કરેલી હતી, વેન્ટ ઓન મેકેનિકલી મતલબ કે એક મશીનની અંદર જે યાંત્રિક વસ્તુ હોય એ રીતે, ને મોનોટોનસલી કંટાળાજનક અવાજ શરૂ થયો. ઓપન ધ બૂટ ઓફ ધ ડોર, કે ભાઈ કારનું બૂટ, કે કારની ડીકી ખોલી. એમ્પ્ટી ધ ગ્રોસરી, મતલબ કે એમાંથી જે કરિયાણાનો સામાન હતો ખાલી કર્યો. શટ ધ બૂટ, પછી પાછી કારની બૂટ કે ડીકી બંધ કરી. ટર્ન, ત્યાંથી ફર્યો. મૂવ 30 સ્ટેપ, ત્યાંથી 30 ડગલા આગળ ચાલ્યો. સ્ટોપ્ડ, અને પાછો અટક્યો. ક્રિયો શોપ ઓન ધ લેફ્ટ, અને અટક્યો ત્યારે ક્રિયો શોપ કે પ્રાચીન વસ્તુઓની જે દુકાન હતી એ ડાબી બાજુ હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, અને આટલું જ્યારે બોલ્યો કે ડાબી બાજુ જે પ્રાચીન વસ્તુની દુકાન હતી ત્યારે જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ મળ્યું, સૂચના આપવાની એક સિગ્નલ મળ્યું, ત્યારે બ્લેન્ક મતલબ કે ત્યાં અવાજ રોબોટની અંદર અટકી ગયો. જે વસ્તુ બોલતો હતો એની અંદર કોઈ માહિતી આવી નહીં. એને પછી આગળ બોલ્યો મૂવ લેફ્ટ, ત્યાંથી હું ડાબી બાજુ આગળ વધ્યો. ટર્ન, ફર્યો 20 સ્ટેપ, ત્યાંથી 20 ડગલા આગળ આવ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સેલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. અને જ્યારે બ્લેન્ક મતલબ કે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચના મળવાનું સિગ્નલ હતું, ત્યાંથી થોડો અવાજ કપાણો, એટલે જે વકીલ હતા એને આદેશ આપ્યો કે ભાઈ ઊભો રહે, રિવર્સ, પાછું ફેરવ અને ફરીથી બોલ. અગેન ધેર વોઝ અ ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. અને જ્યારે ફરી આખું રિવર્સ કરીને એ ટેપ વગાડવામાં આવી ત્યારે અગેન ફરીથી ઓબ્વિયસ, સ્વાભાવિક રીતે આફ્ટર ધ સિગ્નલ, કે સિગ્નલ જ્યારે આપવામાં આવે ત્યાંથી થોડો અવાજ બાકી રહેતો હતો, એ ફરી એનો એ જ વસ્તુ બની કે ત્યાં કોઈ અવાજ હતો નહીં.
કાઉન્સેલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, અને અવાજ સાંભળવા ના મળ્યો ત્યારે જે વકીલ ગોયલ હતા એને આ ટેપ વાગતી બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર, અને જજને કહ્યું કે સાહેબ શ્રી, આ જે અટકાવ થાય છે, ટેપની અંદર અમુક અવાજ નથી આવતો, એની નોંધ લેવામાં આવે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ, અહીંયા સૂચના આપવામાં આવી છે, જે અમુક કાર્ય કરવામાં આવ્યા છે એ જાહેર કરવામાં આવતા નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, કે ભાઈ આ જે સૂચનાઓ તને આપવામાં આવી, જે અવાજ નથી આવતો, એ સૂચનાઓ કઈ હતી? હુ ગેવ ધ ઇન્સ્ટ્રક્શન, તને માહિતી કોણે આપી હતી? હી ક્વેશ્ચન્સ રામસિંગ 070. આ પ્રકારના પ્રશ્નો વકીલે રામસિંગ 070 નામનો જે રોબોટ હતો એને પૂછ્યા કે ભાઈ અહીંયા જે તું અટકાય છે એ ત્યાં સૂચનાઓ આપવામાં આવી છે, કોના દ્વારા આપે છે એ તું જાહેર કર. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. જ્યારે રામસિંગને કહેવામાં કે ભાઈ આ ઇન્ફોર્મેશન કઈ છે, તો એને કીધું કે ભાઈ ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, કે આ જે માહિતી છે એ જાહેર કરવાની નથી. બટ વાય, ત્યારે જે વકીલે તારે કહ્યું ભાઈ શા માટે તારે આ માહિતી જાહેર કરવી નથી? બટ વાય? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. તો રોબોટે જવાબ આપતા કીધું કે ભાઈ રોબોટ ડુ નોટ ડિસઓબે, કે જે રોબોટ છે એ ક્યારેય અનાદર કરતો નથી. કોનો? તો કે માસ્ટર્સ, એના માલિક દ્વારા આપવામાં આવેલી સૂચના અથવા એના માલિકનો ક્યારેય અનાદર કરતો નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. એટલે જે વકીલ હતા એને કીધું કે સેવરલ, ઘણા બધા એવા લોકો છે, પીપલ હુ હેવ સફર્ડ લોસીસ, એને નુકસાન સહન કરવું પડશે, વિલ બી હાર્મડ, અને એને નુકસાન પહોંચશે, ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો તું આ સૂચનાઓ તને આપવામાં આવી છે એ માહિતી જાહેર નહીં કરતો. ઘણા બધા લોકો એવા છે કે એને પોતાને નુકસાન ભોગવવું પડશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ સૂચનાઓ કઈ હતી? કાઉન્સેલ ગોયલ પરસ્યુએડેડ, કાઉન્સેલ ગોયલ જે હતા વકીલ, એ આગ્રહપૂર્વક આ જે રોબોટ હતો એને કહેવા માંડ્યા કે ભાઈ તું કહે છો કે મારા રોબોટ કોઈ માલિકનો અનાદર ના કરે, સૂચના જાહેર ના કરે, પણ એક વસ્તુ તું વિચાર કે ભાઈ ઘણા બધા લોકો એવા છે કે આ ચોરીના કારણે એને ભોગવવું પડશે જો તું આ સૂચનાઓનો જાહેર નહીં કરતો, એવો એને આગ્રહ કર્યો. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. ત્યારે જ્યારે આગ્રહ કર્યો ત્યારે રોબોટ હતો એને કહ્યું કે ભાઈ રોબોટ જે છે ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતો હોતો નથી. રિસ્પોન્ડેડ મેકેનિકલી, મતલબ કે યાંત્રિક રીતે એને કહ્યું કે ભાઈ રોબોટ ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતો નથી. મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ, રામસિંગ 070. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેચ્ડ ઇચ વર્ડ. જ્યારે એને કીધું ભાઈ કોઈ પણ પબ્લિકને કે જે માણસો એને નુકસાન ના પહોંચાડે, ત્યારે એને કીધું મેની પીપલ હેવ સફર્ડ, જો તું માહિતી જાહેર નહીં કરતો ઘણા બધા લોકો છે એને આનો ભોગ બનવું પડશે. સ્પીક અપ, તું જલ્દીથી એ માહિતી જાહેર કર. રામસિંગ. કાઉન્સેલ ગોયલ સ્ટ્રેચ્ડ ઇચ વર્ડ. આ જે શબ્દો હતા એ દરેક શબ્દો ઉપર ભાર મૂકતા કાઉન્સેલ જે ગોયલ હતા એને કહ્યું. નો, રામસિંગ પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્ન્ડ, કીપ ક્વાઇટ. અને જ્યારે વકીલ ભારપૂર્વક રામસિંગને કહેતા હતા કે ભાઈ તું બોલ, ત્યારે જે પ્રેમ ચોપરા હતા એને દૂરથી કહ્યું કે નો રામસિંગ, ના રામસિંગ તું બોલીશ નહીં. પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, જે પ્રેમ ચોપરા હતા નર્વસલી ગભરાયેલા અવાજે એને દૂરથી જ બૂમ પાડી કે તું કહીશું કહીશ નહીં. બટ ધ જજ વોર્ન, જ્યારે એને બૂમ પાડી એટલે જજ હતા એને ચેતવણી આપી, કીપ ક્વાઇટ, કે ભાઈ શાંતિ રાખો. કમોન રામસિંગ 070, ધ જજ સેડ. અને જજ સાહેબે પોતે કહ્યું કમોન રામસિંગ 070, મીન્સ કે રામસિંગ તું જે બાબતો સૂચનાઓ છે એના વિશે વાત કર. ધ રામસિંગ 070 જક્ડ હિઝ હેડ લેફ્ટ. અને જ્યારે જજ દ્વારા એને કહેવામાં આવ્યું કે રામસિંગ તું આ માહિતી જાહેર કર, ત્યારે રામસિંગ 070 પોતાનું માથું ડાબી બાજુ ફેરવ્યું, ધેન રાઇટ ટુવર્ડ ધ જજ, અને પછી પાછું જજ તરફ જમણી બાજુ પોતાનું માથું ફેરવ્યું. A clicking sound indicate the hampering of running taps and jamming of caution signal. અને પછી ક્લિકિંગ સાઉન્ડ મતલબ ક્લિક એવો અવાજ, અને અવાજ શેનો તો ઇન્ડિકેટિંગ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. રનિંગ ટેપ જે આખી વાતચીત ચાલુ હતી એ અટકવાનો નિર્દેશ કરે, ઇન્ડિકેટિંગ એ નિર્દેશ કરતી ક્લિક એવો અવાજ આવ્યો. એન્ડ પીપ પીપ ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને પીપ પીપ એવો જે અવાજ આવતો હતો ચેતવણીનો એ પણ બંધ થઈ ગયો, અને જે ઇન્ડિગો ભૂરી લાઇટ હતી ઇન્ટેન્સિફાઈડ એકદમ ઝબૂકી ઉઠી. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ. અને રામસિંગ જે રોબોટ હતો એની માથાના ભાગે એક લાલ લાઇટ
જબુકી સિગ્નલિંગ અને જે સિગ્નલ આપતી હતી એનું કે ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, કે ભાઈ ભય છે, હવે જે આ સિસ્ટમ છે એ બંધ થવા જઈ રહ્યો એવો નિર્દેશ કરતી લાલ લાઇટ એના માથામાં જબુકી. ટીની શટર ઇન ધ સેન્ટર ઓફ ચેસ્ટ ઓપન ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન. અને પછી જે રોબોટ હતો એની છાતીના ભાગે ટીની શટર, નાનું એવું જે શટર બારી હતી, ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, એના છાતીના ભાગની અંદર નાની બારી ખુલ્લી, એન્ડ ડિસ્પ્લેઇંગ સ્મોલ ટીવી સ્ક્રીન, એમાં એક નાના ટીવી જેવી સ્ક્રીન દેખાણી, ફ્લેશિંગ, એની ઉપર લખેલું હતું સિસ્ટમ ડિસ્ટિંગ્રેટેડ. આ જે સિસ્ટમ છે રોબોટની એ વિઘટન મતલબ કે નાશ પામી છે, બંધ થઈ રહી છે. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝ. રામસિંગ રોબોટ જે હતો એ નષ્ટ થઈ ગયો. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ. અને જ્યારે એ સૂચના દેખાણી કે સિસ્ટમ ડિસ્ટિંગ્રેટેડ, કે ભાઈ રોબોટ જે છે એ નષ્ટ થઈ ગયો, કે ભાઈ સિસ્ટમનું વિઘટન થઈ ગયું, ત્યારે સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન હતો એ જોરથી બૂમ પાડ્યો, અરે નહીં, ક્રાઇડ સેલ્સમેન ઓફ સુપર રોબોટ પ્લાઝાના જે સેલ્સમેને બૂમ પાડી કે અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝ, હી ઇઝ ડેડ, એનું વિઘટન થઈ ગયું છે, એ મરી ગયો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટ રૂમ. અને જ્યારે બધા કોર્ટની અંદર પબ્લિક હતી એ લોકોએ સાંભળ્યું કે રોબોટે પોતાનો નાશ કરી દીધો પોતાની જાતે, ત્યારે ધેર વોઝ અ હશ મતલબ કે શાંતિ, ઇન ધ કોર્ટ રૂમ, કોર્ટની અંદર એકદમ શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ ઇન ધ કોર્ટ રૂમ. અને કોર્ટ રૂમની અંદર આ જે શાંતિનો માહોલ હતો, પ્રિવેલ્ડ ફોર અ લોંગ મીન્સ કે ઘણા સમય સુધી શાંતિનો માહોલ રહ્યો. ધ કાઉન્સેલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. અને જ્યારે શાંતિ છવાઈ ત્યારે જે કાઉન્સેલ ગોયલ હતા, ક્લિયર્ડ હિઝ થ્રોટ, એને પોતાનું ગળું ખખી અને કહ્યું, રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. એને આગળ વાત વધારતા કે રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, રોબોટ જે છે એ કોઈ પણ માણસોને ક્યારેય નુકસાન પહોંચાડતો નથી, અને નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર, અને પોતાના જે માલિક હોય છે એના આજ્ઞાનું પણ હંમેશા પાલન કરે છે, એનો અવગમન ક્યારેય કરતો હોતો નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ પ્રેમ ચોપરા વેર નોટ ટુ બી રિવીલ્ડ. અને જે બંધ અવાજ આવતો હતો સૂચના પછી, ધોઝ ઇન્સ્ટ્રક્શન, એ જે બધી માહિતી હતી ફ્રોમ પ્રેમ ચોપરા દ્વારા આપવામાં આવેલી, વેર નોટ ટુ બી રિવીલ્ડ, એને જાહેર કરવાની નથી. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ. અને આ જે સૂચનાઓ જો તો જાહેર કરે, ધે કુડ હેવ બીન ઇન્જરિયસ, એ કદાચ એના હાનિકારક, કોના માટે તો હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, પોતાના અસ્તિત્વ માટે, રોબોટના અસ્તિત્વ માટે એ કદાચ હાનિકારક હશે. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને કદાચ રોબોટની જિંદગી માટે એ ભયરૂપ હશે. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો એ સૂચનાઓ છે એ પ્રેમ ચોપરાની સૂચનાઓને જાહેર કરે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એ પોતાના માલિકના આદેશનું એને પાલન કર્યું ના ગણાત. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. અને જો સૂચના જાહેર ના કરે તો એ બીજા લોકોને નુકસાન પહોંચાડે. ધીસ કન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ્સ. અને આ પ્રકારની જે કન્ફ્લિક્ટ મતલબ કે સંઘર્ષ, રામસિંગના અંદર એક સંઘર્ષ હતો મનની અંદર, કે એના જે મેકેનિઝમ, એના સિદ્ધાંતો અને ગોઠવવામાં, એની અંદર જે સંઘર્ષ હતો કે જો સૂચનાઓ જાહેર કરે તો એ એના પોતાના માલિકની સૂચનાઓનું પાલન કરેલું ના ગણાય, અને જો ના કરે તો લોકોને નુકસાન કર્યું. તો આ પ્રકારનો જે સંઘર્ષ હતો એને રામસિંગનો અંત આણ્યો. He choose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. અને આગળ વાત વધારતા એને કહ્યું કે he choose to break, એને પોતે તૂટી પડવાનું કે મરી જવાનું નક્કી, rather apart than to tell lie, ખોટું બોલવા, hurting human beings, ખોટું બોલીને જે લોકોની જિંદગી છે એને નુકસાન પહોંચાડવા કરતાં, અને becoming unfaithful, કે પોતાના માલિકને વફાદાર ન રહેવા કરતાં એને પોતાની જાતને નાશ કરવાનું વધારે પસંદ કર્યું. ટ્રેસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્કડ ધ કાઉન્સલ્સ ફેસ. અને આ બોલતા જે કાઉન્સેલ ગોયલ વકીલ હતા એના ચહેરા, ટ્રેસ ઓફ પેન, દુઃખ અને ડિપ્રેશન કે ખિન્નતાનો ભાવની રેખાઓ એના ચહેરા ઉપર દેખાતી હતી. ધ જજ પોન્ડરેડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ. જ્યારે કાઉન્સેલ ગોયલે આ પ્રકારની દલીલ કરી ત્યારે જજ છે પોન્ડરેડ, થોડી વાર માટે પોન્ડરેડ મતલબ કે વિચાર કર્યો, ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ, અને એને જાહેર કર્યું કે ધ કોર્ટ
ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ, અને પોતાનો નિર્ણય જણાવતા એને કીધું કે આ જે કોર્ટ છે એ ડિક્લેર જાહેર કરે છે પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. આ જે બધી ચોરીઓ થઈ એ ચોરી માટે પ્રેમ ચોપરાને કોર્ટ ગુનેગાર જાહેર કરે છે. ધ કાઉન્સિલ picked up his file and with a bow left the court room. અને જ્યારે નિર્ણય આપી દેવામાં આવ્યો કે કોર્ટ પ્રેમ ચોપરાને દોષી જાહેર કરે ત્યારે જે કાઉન્સિલ ગોયલ હતા, picked up his file, એને જે ટેબલ ઉપર પોતાની ફાઇલો પડી હતી એ લીધી, એન્ડ વિથ આ બો, જજને બો નમીને લેફ્ટ ધ કોર્ટરૂમની બહાર નીકળી ગયા. તો મિત્રો અહીંયા આપણે જે યુનિટ 2 છે ધ હ્યુમન રોબોટ એના વિશેનો અભ્યાસ પૂરેપૂરો અહીંયા પૂરો કર્યો. આ જે સ્ટોરી છે એની ઉપરથી આપણને એક શીખ મળે કે આજના સમાજની અંદર જ્યારે માણસ પોતે એક માણસ છે છતાં એ અમુક વસ્તુઓને ભૂલી જતો હશે ને અમાનવીય વર્તન કરતો હોય ત્યારે એક આજે યંત્ર માનવ જેને આપણે રોબોટ કહીએ છીએ એ રોબોટે પણ પોતાની જાતને માણસને નુકસાન ના પહોંચે એ માટે પોતાની જાતનો નાશ કર્યો હતો. તો આ રીતે આ પાઠમાંથી આપણે આ લેસનમાંથી કે આ રીડમાંથી શીખ લેવાની છે. હવે પછી નેક્સ્ટ નવા ટૉપિક સાથે આપણે આ જ ચેનલ ઉપર ફરીથી મળીશું. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને અમારા આવનારા નવા વિડીયો ગ્રામરને લગતા, ધોરણ 9 થી 12ને લગતા ઇંગ્લિશના બધાના નોટિફિકેશન મળી રહે. ટિલ ધેન કીપ લર્નિંગ. થેન્ક યુ.